સુરેન્દ્રનગરના ગેડિયા પંથકમાં રહેતા પિતા પુત્રનું 4 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ મથકના પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ અન્ય 7 પોલીસ કર્મીઓ દ્વારા ગોળીબાર કરી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, જેમાં અંતે પિતા પુત્રનું મોત થયું હતું। જે બાદ મૃતકના પરિવારજનો દ્વારા આ સમગ્ર મામલે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ન્યાય માટે 4 વર્ષથી પરિવાર કોર્ટના ધક્કા ખાઈ રહ્યું હતું। ત્યારે આખરે કોર્ટના આદેશ બાદ પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસ કર્મીઓ વિરુદ્ધ બજાણા પોલીસ મથકમાં તાજેતરમાં ગુનો દાખલ થયો હતો, પરંતુ કોર્ટના આદેશ બાદ પણ હજી સુધી કોઈ પણ પ્રકારની તપાસ પોલીસ કરતી ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। સાથે જ પોલીસ જ પોલીસને છાવરતી હોવાનો આરોપ મૂક્યો છે। ત્યારે તાત્કાલિક જે પોલીસ કર્મી પર ફરિયાદ દાખલ થઈ છે તેમની સામે કડક કાર્યવાહી કરવાની પરિવારજનોએ માંગ કરી છે। જો કે મૃતક પિતા હનીફ ખાન પર લાગેલા 86 કેસો પૈકી 56 કેસોમાં નિર્દોષ હોવાનું પણ પરિવારનું રટણ છે। 2021માં જે ઘટના બની હતી તેમાં કોર્ટે આદેશ કર્યો અને એફઆઈઆર કરવાનો હુકમ કર્યો અને એફઆઈઆર પણ થઈ। આજે 5 દિવસ થઈ ગયા પણ તેમના પર હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમની ધરપકડ પણ થઈ નથી।